हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું हार्दिक स्वागत है। वल्लभ विद्यानगर खाते लूंटना केसनी स्याही हजू सुकाई नहीं। आरोपीओना जामीन पण हजू पूरा नहीं थया। त्यां वળી बीजी एक दुष्कर्म, हत्या और लूंटनी घटना सामे आवी छे। विद्यानगर पोलीसे गणतरीना कलाकोमां ज बंने गुनाना आरोपीओने झड़पी पाड्या छे। मोगरी खाते वृद्धा साथे दुष्कर्म आचरी लूंट चलावी आरोपीओ फरार थता अरेराटी व्यापी जवा पामी हती। मोगरी गामनी सीममां आवेल सोसायटीमां रहेती 67 वर्षीय वृद्धा साथे दुष्कर्म आचरी रोकड़नी लूंट चलावी हत्या करी लूंटारा फरार थई जवा पाम्या हता, जेने लईने अरेराटी व्यापी जवा पामी होवानुं पण जाणवा मळ्युं छे। विद्यानगर पोलीस मथके फरियाद नोंधाता पोलीसे हत्याराओने झड़पी पाडवाना चक्रो गतिमान करता कसुंबाड़ना 2 आरोपीने झड़पी पाड़ी कायदेसरनी कार्यवाही हाथ धरी है। प्राप्त विगतो अनुसार आणंद नजीकना मोगरी सीममां आवेल सोसायटीमां रहती 67 वर्षीय वृद्धाना गत तारीख 30મીએ रातना लूंट करवाना इरादे आवेला लूंटाराए वृद्धा साथे दुष्कर्म आचरी ₹51,000 लूंट करी वृद्धाનું ગળું દબાવી હત્યા લૂંટારા ફરાર થયાના બનાવના પગલે વિસ્તારમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી। ઘટનાની જાણ વિદ્યાનગર પોલીસને થતાં જ ઘટના સ્થળે પહોંચી જઈ ફરાર લૂંટારા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું। પોલીસે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરતા બોરસદ તાલુકાના કસુંબાડ વિસ્તારમાં રહેતો ઇમ્તિયાઝ રાઠોડ તથા ચિરાગ ચૌહાણને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે। તારીખ 31/12/2024ના રોજ રમેશભાઈ ભીખાભાઈ સોલંકી રહેવાસી પાડગોલ નાઓએ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં આવી જાહેરાત આપેલ કે તેમની સાસુ તારીખ 31/12/2024ના કલાક 12 વાગ્યા પહેલાં કોઈપણ સમયે અગમ્ય કારણસર મરણ ગયેલ છે। જે બાબતે જાહેરાત આપતા વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં એક્સિડન્ટલ ડેથ નો બનાવ રજીસ્ટર કરવામાં આવેલો। સદર બનાવની તપાસ દરમિયાન તેનું પીએમ કરી પેનલ ડૉક્ટરથી પીએમ કરાવતા પીએમ નોટમાં એવી હકીકત જણાવેલ કે મરણ જનાર સવિતાબેન મહેન્દ્રભાઈ પંચાલ ઉંમર વર્ષ 70નું દુષ્કર્મ કરી ગળું દબાવી તેમનું મર્ડર કરેલું છે અને તેમની પાસેથી સોનાની બુટ્ટી તથા એક મોબાઈલની લૂંટ કરેલ છે તે મુજબની હકીકત જણાવેલ છે। પીએમ નોટમાં સ્પષ્ટ લખેલું હોય જેથી આ બાબતે રમેશભાઈ ભીખાભાઈ સોલંકીએ અજાણ્યા ઈસમના વિરુદ્ધમાં આ બાબતે રોબરી વિથ મર્ડર વિથ બળાત્કારનો ગુનો રજીસ્ટર કરાવતા આ બાબતે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો। સદર બનાવ ખૂબ જ ગંભીર પ્રકારનો હોય અમદાવાદ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી GR મોથલિયા સાહેબ તથા આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી GG જસાણી સાહેબે આ ગુનો ડિટેક્ટ કરવા માટે વિદ્યાનગર પોલીસ તથા LCBની ટીમને જરૂરી સૂચના આપેલી। આ ગુનાવાળી જગ્યાની વિઝિટ પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબે તથા અમે કરી અને આ બાબતે જરૂરી માર્ગદર્શન પૂરું પાડેલું। સદર બનાવના જગ્યાએ આજુબાજુમાં કોઈપણ પ્રકારનો CCTV કેમેરો ન હોય હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરી તેમજ આ બનાવ સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓની પૂછપરછ કરતા LCBને હકીકત મળેલ કે આ ગુનામાં 2 આરોપીઓ સંડોવાયેલા છે। તે પૈકીના એક આરોપીને વિરસદ ગામેથી ઇમ્તિયાઝ ઇકબાલભાઈ હસનભાઈ જાતે રાઠોડ ને LCB દ્વારા એને પકડવામાં આવેલો હતો। આ આરોપીની પૂછપરછ દરમિયાન હકીકત એવી જણાવેલ કે તેને તથા તેની સાથેના તેના મિત્ર ચિરાગભાઈ ઠાકોરભાઈ બબુભાઈ ચૌહાણ કે જે બંને આરોપી કસુંબાડ તાલુકો બોરસદ જિલ્લો આણંદના વતની છે તે બંને આ ગુનાને અંજામ આપેલો હોવાની હકીકત જણાવતા આ બંને આરોપીની પકડવાની તજવીજ કરેલ, જેમાં LCB તરફથી ઇમ્તિયાઝ ઇકબાલ હસનભાઈ રાઠોડને એરેસ્ટ કરવામાં આવેલા। સાથે સાથે વિદ્યાનગરની પોલીસ ટીમે પણ આ ગુનામાં સંડોવાયેલ ચિરાગભાઈ ઠાકોરભાઈ બબુભાઈ ચૌહાણને વિદ્યાનગર પોલીસ દ્વારા એરેસ્ટ કરવામાં આવેલો છે। આમ ખૂબ જ આ ચકચારી ભર્યો બનાવ હોય તેમજ ટૂંકા સમયની અંદર જ આ બંને આરોપીઓને એરેસ્ટ કરવામાં આવેલા છે।
સર શું સંબંધ થાય છે મૃતક અને આરોપીઓ વચ્ચે? આ ગુનામાં આરોપીઓના ઇન્ટ્રોગેશન દરમિયાન હકીકત એવી જણાવેલ છે કે તારીખ 30/12/2024થી લઈ રાત્રિથી લઈ અને 31/12/2024ના સવારના 6 વાગ્યા દરમિયાન આરોપીઓએ મરણ જનાર સવિતાબેન મહેન્દ્રભાઈ પંચાલ પાસે બળજબરીથી એમની સાથે દુષ્કર્મ કરી અને તેમને વિરોધ કરતા તેમનું મોઢું દબાવી અને દોરીથી તેમનું મર્ડર કરી અને મર્ડર કર્યા પછી તેમની પાસેનો મોબાઈલ તથા તેમની સોનાની બુટ્ટીની લૂંટ કરી નાસી ગયેલ હોવાની હકીકત જણાવેલ છે. આ ગુનામાં જે વપરાયેલ છે એ દોરી તથા મોબાઈલ કબજે કરવામાં આવેલો છે. આ આરોપી બંને આરોપીઓ ત્યાં અવારનવાર એ વિસ્તારમાં અંધારિયા ચોકડીની બાજુમાં કામ કરતા હોય, અવારનવાર એ વિસ્તારમાં આવતા હોય, તે દિવસે રાત્રે આવી અને આ ગુનાને અંજામ આપેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે. આરોપીઓ કોઈના ઘરે ત્યાં આગળ આવતા જતા હતા કે કેમ કે એ વિસ્તાર સોસાયટી છે તો ત્યાં આગળ કોઈના ઘરે આવતા જતા હતા કે કેમ? આરોપી ચિરાગભાઈ ઠાકોરભાઈ બબુભાઈ ચૌહાણ સવિતાબેન મરણ જનાર સવિતાબેન મહેન્દ્રભાઈ પંચાલને અગાઉથી જ ઓળખતા હોય, તેમને ત્યાં અવારનવાર આવતા હોવાની હકીકત જણાવેલ છે અને તેના ઉપરથી જ આ ગુનો ડિટેક્ટ કરવામાં પોલીસને સફળતા મળેલ છે. આ પૂર્વ આયોજિત ઘટના હતી કે આકસ્મિક થઈ? ના, આ સડનલી બનાવ છે. એમાં કોઈ પૂર્વ આયોજિત કાવતરું કેવી કોઈ હકીકત જણાવેલ નથી. પરંતુ જ્યારે સિનિયર સિટીઝન ઉપર આવો ગંભીર પ્રકારનો બનાવ બનેલો હોય અને ગુનાવાળી જગ્યાની આજુબાજુમાં સીસીટીવી કેમેરા પણ ઉપલબ્ધ ના હોય, તેમજ આજુબાજુના વ્યક્તિઓ તરફથી હાલ સુધીના ઇન્ટ્રોગેશન દરમિયાન આરોપી દુષ્કર્મ કરવા માટે જ ગયેલા હતા, પરંતુ આરોપી મર્ડર થઈ ગયેલું હોય, ત્યાં મોબાઈલ પડેલ હોય અને આ મરણ જનારના બુટ્ટી પહેરેલી હોય એ બુટ્ટી લઈ જવાની ગુનાહિત હકીકત જણાવેલ છે. સાહેબ, અવારનવાર વૃદ્ધો સાથે આ પ્રકારની ઘટનાઓ વિદ્યાનગરમાં બની રહી છે. કોઈ વૃદ્ધો માટે અવેરનેસ માટેના કે એની માટેના જે પ્રમાણેના ઘરે સંપર્ક કરવાની બધા જે મુવમેન્ટ છે એ બધી કોઈ તેજ કરવામાં આવશે, આની માટે કોઈ ડિપાર્ટમેન્ટલ કાર્યવાહી? આ બાબતે સી ટીમ દ્વારા આ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. આ અઠવાડિયા પહેલાં પણ આ પ્રમાણેની મિટિંગનું પણ આયોજન કરવામાં આવેલું છે. આજરોજ ઉમરેઠ ખાતે પણ આ જ રીતે મહિલાઓની સુરક્ષા માટેની મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું. આ જ રીતે પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબની સૂચના મુજબ સિનિયર સિટીઝન અને ખાસ કરીને મહિલાઓ પર આ પ્રકારના બનાવો ન બને તે માટે તકેદારીના પૂરતા પગલાં લેવામાં આવી રહેલા છે. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़. हर हलचल पर नज़र, हर हलचल की खबर.